તમે જુઓ આજે આ સહસ્રલિંગ મહાદેવમાં પણ તમે આવી જગ્યામાં પણ 5 રૂપિયા આપી દો ને સાહેબ, તો ખરેખર આજે આ કાર્ય થઈ રહ્યું છે. અહીંયા મંદિરના મહારાજશ્રી પણ પોતે સુંદર સેવા કરી રહ્યા છે. એકવાર તાળીથી વધાવો. અને આવી મંદિરની જગ્યાઓમાં, આશ્રમની જગ્યાઓમાં આપણે જ્યારે કંઈક આપીશું, જો ભોજનનો કાર્યક્રમ થતો હોય, આજે અન્નદાન એ મોટામાં મોટું દાન. અને કોઈ પણ સંસ્થા ચાલતી હોય તો એમાં આપણે સાથ સહકાર આપીએ. કોઈ દિવસ કદી ટીકા નિંદા કરવાનો પ્રયત્ન ના કરીએ. જે દિવસે તમે નિંદા ચાલુ કરશો ને એ દાડો આજે રાવણ, કંસ અને તમે જુઓ એવા એવા રાજાઓનો વંશ રહ્યો નથી. શક્ય હોય તો આપણે બે હાથ જોડવાનો આવા સંતનો પ્રયત્ન કરીએ. મહારાજ શ્રીની કોઈ ભૂલ દેખાય તો તમે રૂબરૂ બેસીને વાત કરજો સાહેબ, એનો સોલ્યુશન આવી જવાનું. પણ પાછળ જો ટીકા તમે કરી તો એનું પાપ આપણે ભોગવવું પડે. આજના કાર્યક્રમમાં એક વાત બરાબર લોક કરીએ, સેવ કરીએ કે કોઈની પણ ટીકા નિંદા કરવાનો આપણે પ્રયત્ન ના કરીએ. આવી પવિત્ર જગ્યામાં આપણી વાર્ષિક આવકના નફાનો 10મો ભાગ તમે જો આવા કાર્યમાં વાપરશો તો 2 પગથિયા તમારે ચડવા નહીં પડે. એક તો ડોક્ટરનું પગથિયું અને બીજું કોર્ટનું પગથિયું. તમારો જો 10મો ભાગ આવા કાર્યમાં વપરાશે અને જેમને નથી વાપર્યો એની દશા જોજો. જય ગુરુ. જેને ખાલી બેંકોમાં ફિક્સ કર્યા છે ને એને વિસનગર વાળાને પૂછી આવજો, બેંકો ઉઠી ગઈ. પણ આમાં તમે 5 રૂપિયા આપશો ને એ ભગવાનની બેંકમાં સાહેબ ફિક્સ થઈ ગયું. અને હું તો એમ કહું છું કે દાન એને કહેવાય જમણા હાથે દાન કર્યું હોય તો ડાબો હાથ જાણે. ઘણા લોકો 10 વખત કે મહારાજ નામ બોલજો. જય ગુરુ સાહેબ. તમે આલો એ પરમાત્માની સીસી કેમેરામાં કહે છો, નાનામાં નાનું કર્મ કરો પણ પરમાત્મા જાણે છે કે નહીં? બોલો તો ખરા. તમે ભલે એકલા રૂમમાં હોય છતાં પરમાત્માની સાક્ષી. બરાબર ધ્યાન આપજો. એક નાની વાત છે, થોડો ટાઈમ ધ્યાન આપજો. એક શેઠે બહુ કામ કર્યું, મોટી મોટી સ્કૂલો બનાવી, હવાડા બનાયા, ગેટો બનાવી દીધા, બહુ કામ કર્યું. પછી શેઠનું દેહાંત થયું. દેવલોકમાં બેઠક થઈ એટલે તરત આદેશ થયો, જરા શેઠનું બેલેન્સ કેટલું છે જરા તપાસ કરો. ચોપડામાં 100%માંથી કેટલું બેલેન્સ આવ્યું છે. તારે પેલા એ ચોપડો ખોલી તપાસ કરીને તો કે 100%માંથી 1% આવ્યું છે. અને શેઠ ગરમ થઈ ગયા કે મારું તો 95% બોલું એટલે તમારો ચોપડો ખોટો છે. ત્યારે એમને દેવોએ કહ્યું કે અમારો ચોપડો કોઈ દાડો ખોટો ના હોય. તમે કામ સારું કર્યું, પ્રજા માટે બહુ સુંદર કામ કર્યું, પણ બધી જગ્યાએ તકતી મારી.